અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેસ જ્વેલ્સ એલએલપીના ભાગીદારને ઇકોસેલે ઝડપી પાડ્યો છે। સુરતમાં રોજેરોજ ઠગાઈના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના હીરા બજારમાંથી અલગ અલગ 21 જેટલા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી 8,20,32,000થી વધુનું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેસ જ્વેલ્સ એલએલપીના વેપારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અનિલ અરવિંદ હિરપરાએ ફરિયાદ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમને તપાસ સોંપાઈ હતી, જેમાં બંને કંપનીના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદ્રિયા, રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી અગાઉ જીતેન્દ્ર કાસોદ્રિયા, કૌશિક કાકડિયા, રવિ વઘાસિયા, અક્ષય જાસોલિયા, ધનરાજ સિંહ રાઠોડ અને ભરત ગદડામણિયાને ઝડપી પાડ્યા બાદ વધુ એક મુખ્ય ઠગ રોનક કુમાર રાજેશ ધોળિયાને પણ ઝડપી પાડ્યો હતો।